નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મોદી સરકારની નવી યોજના 2000 રૂપિયાનો હપ્તો પાછો લેવાશે। રેશન કાર્ડ અનાજ મળવાનું બંધ, મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની સહાય, બેંકમાં રજા શરૂ। 1 માર્ચથી થતા 10 મોટા નવા ફેરફારો, આજથી નવા નિયમો લાગુ થશે। ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે, હપ્તા વગર 42000 રૂપિયા ખાતામાં, બેંક લોન થશે સસ્તી। અંબાલાલ પટેલની નવી આગાહી, ખેડૂતોને દિવસે વીજળી મળશે, પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે। બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, પશુપાલકોને 10,800 રૂપિયાની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી સરકારની નવી યોજના સામે આવી છે, જેમાં મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે। હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે। આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે। આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ રાખવામાં આવ્યું છે અને આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે અને આ યોજનાનો મહત્તમ લાભ છે એ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો, સ્વરોજગાર લોકોને, ગરીબોને તેમજ મધ્યમ વર્ગના જે લોકો છે એમને પૂરેપૂરો મળવાનો છે। તો મોદી સરકારની જે નવી યોજના છે યુપીએસ, જેમાં યુનિવર્સલ પેન્શન સ્કીમ છે એ હવે લાગુ કરવામાં આવશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જો તમને 2000 રૂપિયાનો 19મો હપ્તો મળ્યો છે તો હવે પાછો લેવામાં આવી શકે છે। જે પણ લોકો ખોટી રીતે 2000 રૂપિયાનો હપ્તો મેળવી રહ્યા છે એમનો પાછો હપ્તો ખેંચવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા જે પતિ પત્ની છે એમના માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। તેમાંથી ફક્ત એક યોજનાને છે એ લાભ મળશે, એટલે કે એક જ જણાને છે એ લાભ યોજના અંતર્ગત મળવાનો છે। બીજાને લીધે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવ્યો છે એ હવે પરત કરવો પડશે। કૃષિ વિભાગ દ્વારા પણ કરવામાં આવેલ ચકાસણીમાં લગભગ 5733 એવા દંપતી મળી આવ્યા છે, જેમાં એક જ ઘરની અંદર 2 લોકો છે એ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। તેમની સામે વસૂલવાની જે પ્રક્રિયા છે એ ફરીથી સામે આવશે અને વસૂલવાના જે સમાચાર છે એ મળતા રહ્યા છે। 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિ યોજનાની રકમ છે એ કૃષિ વિભાગને પરત કરી દીધી છે અને બાકીના જે ખેડૂત મિત્રો છે એમને 2000 રૂપિયાનો હપ્તો પાછો આપવો પડશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ અનાજ મળવાનું બંધ થઈ ગયું છે। જે પણ રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે બંધ થઈ ગયું છે। તો એના માટે સમાચાર આવી ગયા છે, કારણ કે જો તમે બીપીએલ, એપીએલ 1, એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધરાવતા હો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ નથી લીધું તો એવા રેશન કાર્ડ ધારક મિત્રો માટે ખરાબ સમાચાર આવ્યા છે, કારણ કે મિત્રો અનાજ મળવાનું હવેથી બંધ થઈ જશે। તમે 6 મહિના કે તેથી વધારાના સમય સુધી જો તમારા રેશન કાર્ડમાંથી અનાજ લેતા નથી તો તમારું અનાજ છે એ રેશન કાર્ડ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ યોજના અંતર્ગત લાભ આપવામાંથી તમારું નામ કમી કરી દેવામાં આવશે, તમારું નામ છે રદ કરી દેવામાં આવશે અને તમારું રેશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો મિત્રો, વર્ષ 2025માં આવા સાયલેન્ટ કરેલા જે રેશન કાર્ડ છે એ ફરી શરૂ કરાવવામાં આવશે એ અંગેના પણ સમાચાર મળી રહ્યા છે। જે પણ લોકોને રેશન કાર્ડમાં અનાજ નથી મળતું એ કેવાયસી કરાવીને પોતાનું રેશન કાર્ડ શરૂ કરાવી શકે અને રેશન કાર્ડ શરૂ થઈ જશે તો તમને જે મફત અનાજ મળે છે એનો લાભ પણ ફરીથી મળતો શરૂ થઈ જશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવશે। જો તમે પણ મોબાઈલ ખરીદવા માંગતા હો અથવા તો મોબાઈલ લેવા માંગતા હો તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 રૂપિયા આપવામાં આવે છે। મોબાઈલ ખરીદવા માટે આપવામાં આવતી આ જે સહાય છે એ તમે સબસિડી સ્વરૂપે પણ મેળવી શકો છો। મોબાઈલને લઈને જે સરકાર દ્વારા છે એ આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ એક યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરવામાં આવે છે અને તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ફોર્મ ભરી શકો છો। આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરશો એટલે તમને 6000 રૂપિયાની જે આર્થિક સહાય મોબાઈલ ખરીદવા માટે લેવામાં આવે એ સહાય માટે છે એ તમે જ્યારે પણ અરજી કરો છો તો તમારી અરજી પાસ થઈ જાય તો તમને 6000 રૂપિયા છે તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે, એટલે કે તમારી અરજી અપ્રુવલ થઈ જશે એટલે તમને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ।
ઘરના દરેક સભ્યોને આ સહાય મળવાપાત્ર રહેશે, એટલે કે તમારા ઘરની અંદર 7-8 બારની નકલમાં કે પછી જમીનની અંદર જેટલા પણ ખેડૂત મિત્રોના નામ છે એ દરેક ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છે છે તો એ 13,000 રૂપિયાની 40%ની કિંમત મુજબ છે 5,200 રૂપિયાની અથવા તો 6,000 રૂપિયાની આર્થિક સહાય છે એ સરકાર દ્વારા તમને આપવામાં આવશે, એટલે કે મોબાઈલ ખરીદવા માટે હવે 6,000 રૂપિયા સુધી આર્થિક સહાય આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 31 તારીખ સુધીમાં તમારે છે એ આ કામ કરી લેવું જોઈશે. વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. 31 માર્ચ સુધીમાં છે તમે આ કામ પતાવી દેજો, કારણ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળો મુજબ HRPA જે અથવા તો હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ 31 માર્ચ સુધી છે એ લગાવવી ફરજિયાત કરી દેવામાં આવી છે. તમે 31 માર્ચ 2025 સુધીમાં આ HRP જે અથવા તો હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ છે એ તમારા સ્ક્રીન ઉપર અત્યારે દેખાડવામાં આવી રહી છે એ નંબર પ્લેટ છે એ ફરજિયાત લગાવી દેજો. જો તમે 31 માર્ચ 2025 પહેલાં આ પ્લેટ નહીં લગાવો તો ત્યાર પછી છે તમે દંડને પાત્ર બની શકો છો, તમારે દંડ પણ ભરવો પડી શકે છે. હવે મિત્રો આ તારીખ પછી જો તમારા વાહનમાં HRP નથી તો તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું ગણાશે અને આ માટે ટ્રાફિક પોલીસ છે એ તમારું વાહન રોકી શકે છે અને 52 વિરુદ્ધ ફાઇનલ ચલણ છે એ પણ કરી શકે છે. પણ તમે છે એ આથી બચવું હોય તો તમારે 31 માર્ચ 2025 પહેલાં આ HRP નામની જે નંબર પ્લેટ છે જે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ છે એ તમે લગાવી લેજો. ખોટા વાહનની ઓળખ, વાહનની ચોરી, અન્ય ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા આ નંબર પ્લેટ છે એને ફરજિયાત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો ખાસ કરીને તમે આ અંગે પણ સમાચાર જાણી લેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો RBI દ્વારા કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં માર્ચ મહિનાની અંદર બેંકો દ્વારા છે રજા જાહેર કરવામાં આવી છે. તમારા સ્ક્રીન ઉપર અહીંયા ટાઈમ ટેબલ દર્શાવવામાં આવશે, એ તમે ટાઈમ ટેબલ ઉપર જોઈ લેજો કે કઈ તારીખે કયા દિવસે બેંકોમાં રજા રહેવાની છે. સરકારી અને અર્ધ સરકારી બંને બેંકોમાં છે એ માર્ચ મહિના દરમિયાન છે એ ઘણી બધી રજાઓ રહેવામાં આવવાની છે. જેમાં મિત્રો માર્ચ મહિને છે એ હોળી, ધૂળેટી, રમઝાન, ઈદ અને ગુડી પડવો જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે. તેથી માર્ચ મહિનામાં ઘણા દિવસો છે એ બેંકોમાં રજા રહી શકે છે. RBIના કેલેન્ડર મુજબ પણ માર્ચ મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે. આ માટેની રજા યાદીનું લિસ્ટ પણ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે, તમે એ જોઈ લેજો. કારણ કે જો તમે બેંક અંતર્ગત કોઈ પણ વ્યવહાર કરતા હોય, ટ્રાન્ઝેક્શન કરતા હોય તો બેંક અંતર્ગતના જે પણ કામ તમારે હશે એ વહેલા પતાવવા પડશે, કારણ કે માર્ચ મહિનાની અંદર 12 દિવસ સુધી છે એ બેંકો બંધ રહેશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1 માર્ચથી થતા બદલાવ, સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો. 1 માર્ચ 2025થી 10 મોટા બદલાવ થતા જોવા મળી રહ્યા છે. જેમાં મિત્રો 1 માર્ચ 2025થી જે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ છે એ સાથે જોડાયેલા ઘણા બધા નિયમો બદલાઈ શકે છે. હવે એક એકાઉન્ટમાં 10 નોમિની તમે બનાવી શકશો. નવા નિયમ મુજબ રોકાણકારોને હવે તેમના નોમિની વિશે છે એ વધુ માહિતી આપવી પડશે અને આમાં પણ નોમિનીના જે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અથવા તો તેમના આધાર કાર્ડના છેલ્લા 4 અંકો છે જેને માસ્ટર કાર્ડ પણ કહેવામાં આવશે, માસ્ટર આધાર નંબર પણ કહેવામાં આવશે, જેવી આવશ્યકતા જે ઓળખ છે એ તમારે આપવી પડશે. ત્યાર પછી જોઈએ તો મિત્રો માર્ચ મહિનાથી રેશન કાર્ડ ધારકોને જે તુવેર દાળનો જથ્થો આપવામાં આવે છે એમાં 90% સુધીનો જથ્થો આપવામાં આવશે. અત્યાર સુધી જે 50% જ લાભ મળતો હતો એ હવે 90% સુધી કરી દેવામાં આવ્યો છે અને હવે બધાને તુવેર દાળ ફરજિયાત મળશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત પ્રમાણે માર્ચ મહિનાથી પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે, જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ પણ 1 તારીખથી બદલાઈ શકે છે અને નવા ભાવ છે એ જાહેર થઈ શકે છે. તો આપણે 1 માર્ચના રોજ છે એ આ અંગેના નિયમ પણ જાણી લેશું. તે પછી જોઈએ તો મિત્રો માર્ચ મહિનાથી છે તમે ચેક બેંકમાં જે જમા કરાવો છો એ ચેક માટે પણ નિયમો બદલાઈ જશે. માત્ર 2 કલાકની અંદર ચેક છે ક્લિયર કરી દેવામાં આવશે અને મિત્રો ચેક ક્લિયરમાં 2 થી 3 દિવસનો જે સમય લાગતો હતો એ સમય હવે ઘટી જશે. હવે એટલો બધો સમય છે એ લાગશે નહીં, એટલે કે બેંકમાં પહેલાંથી જ બેલેન્સ રાખવું પડશે અને પછી ચેક આપવો પડશે, જેથી કરી તમારો ચેક છે એ તાત્કાલિક બીજા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય. તમે જે પણ બેંક એકાઉન્ટ અંતર્ગત ચેક આપો છો તો તમારા બેંકમાં પહેલેથી છે એ બેલેન્સ હોવું ફરજિયાત
હશે તો જ તમારો ચેક છે ક્લિયર થશે, નહીં તો તમારો છે એ ચેક બાઉન્સ પણ થઈ શકે. તે પછી જોઈએ તો મિત્રો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચમાં ખાતું હોય છે ત્યાંથી જ પેન્શન મળતું હતું, પરંતુ હવેથી છે એ દેશની કોઈ પણ બેંકોમાંથી તમે પેન્શન મેળવી શકો છો, પેન્શન ઉપાડી શકો છો. તે પછી મિત્રો 1 માસથી થતા બદલાવ વિશે જોઈએ તો કોઈ પણ એપ્લિકેશનમાંથી અત્યાર સુધી જે યુપીઆઈ દ્વારા માત્ર 5,000 રૂપિયા જ ટ્રાન્સફર કરી આપવામાં આવતા હતા, પરંતુ હવે યુપીઆઈ દ્વારા પણ તમે છે એ 10,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો. તમારા બેંક અંતર્ગત પણ તમે યુપીઆઈનું છે એ ટ્રાન્ઝેક્શન 10,000 રૂપિયા સુધીની લિમિટ સાથે કરી શકો છો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂનું વાહન હશે અને નંબર પ્લેટ હશે તો એ અંગેના નિર્ણય સામે આવ્યા છે, જેમાં ઘણા બધા વાહન માલિકો પોતાની જે જૂની ગાડીઓ છે એમાં નંબરને લકી માનતા હોય છે. ત્યારે સમગ્ર રાજ્યમાં હવે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા લેવામાં આવેલ જે નિર્ણય છે એ અનુસાર હવે કોઈ પણ વાહન ચાલકે પોતાના જૂના વાહનમાં લગાવેલ જે નંબર પ્લેટ હશે એ નંબર પ્લેટ જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે એ વાહનનો નંબર છે એ નવો લેવો પડશે. જે જૂનું વાહન હશે એની નંબર પ્લેટ હવે ચાલવાની નથી. અને વાહનના નંબરને લઈને છે સૌથી મોટા સમાચાર આવ્યા છે, તમે નંબર છે એ નવો લખાવશો તો એ શરતો અને નિયમોનું પાલન તમારે કરવું પડશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવું વીજ મીટર અને સસ્તી વીજળી એ અંગેના સમાચાર સામે આવ્યા છે. નવું સ્માર્ટ મીટર તમારે ફરજિયાતપણે લગાવવું પડશે અને વીજળી પણ હવે સસ્તી થઈ જશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહન કરવા બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકારે બપોરે 11 થી 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય છે એ યુનિટ માટે પ્રતિ યુનિટે 45 પૈસાનો છે એ ઘટાડો કરવામાં આવ્યો છે. 0.45 પૈસા છે એની જે છે એ રાહત આપવામાં આવી છે. સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આવનારા માર્ચ મહિનાના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાતપણે લાગી જશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8 માર્ચ પહેલાં 2,500 રૂપિયા એટલે કે 2,500 રૂપિયા મહિલાઓને આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર બની છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ પણ મોટી જાહેરાત કરી દીધી છે. જે મુજબ તેમણે કહ્યું છે કે ભાજપના વચન મુજબ 2,500 રૂપિયાનો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે. જો દિલ્હીમાં ભાજપ સરકાર મહિલાઓને 2,500 રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ આપવા જોઈએ, કારણ કે 30 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર ભાજપની સરકાર છે. તો ગુજરાત રાજ્યની અંદર ભાજપ સરકાર હોવા છતાં પણ કેમ આ 2,500 રૂપિયાની સહાય છે એ મહિલાઓને આપવામાં નથી આવતી એ વિશે તમારું શું માનવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જે પણ ખેડૂતોનો પીએમ કિસાન યોજનાનો હપ્તો બાકી છે એના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો પીએમ મોદીએ બિહારના ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે 19મો હપ્તો છે એ લોન્ચ કર્યો હતો, જાહેર કર્યો હતો. જેમાં દેશના 9.8 કરોડ ખેડૂતથી વધારે જે ખેડૂતો છે એમને 22,000 કરોડ રૂપિયાથી વધારાની સહાય છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને ચૂકવી પણ દેવામાં આવ્યો હતો આ હપ્તો. હવે મિત્રો તેમના બેંક ખાતામાં જે જમા થયેલો હપ્તો છે એ હવે ખેડૂતો એવું વિચારી રહ્યા છે કે એ પાછો લેવામાં આવશે. તો મિત્રો વિડીયોને શરૂઆતમાં સમાચાર આપણે મેળવ્યા છે કે જે ખોટી રીતે 2,000 રૂપિયાનો લાભ લઈ રહ્યા છે એમનો હપ્તો પરત લેવામાં આવશે, પરંતુ અત્યારે જે સમાચાર આવ્યા છે જેમાં ગુજરાતના 51.41 લાખથી પણ વધુ ખેડૂતોને છે એ રૂપિયા 1,148 કરોડથી પણ વધારે રૂપિયાની છે એ ચૂકવણી કરવામાં આવી છે. શું તમને હપ્તો મળ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને કેવાયસી નથી કરાવ્યું તો તમને હપ્તો નહીં મળ્યો હોય તો કેવાયસી કરાવી લેજો અને પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી નાખજો, જેથી કરી તમારા જે હપ્તો બાકી હશે એ હપ્તો તમને ટાઈમસર અને સમયસર તમારા બેંક એકાઉન્ટમાં પરત જમા કરી આપવામાં પણ આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફ્રીમાં છે એ લાભ લઈ શકો છો. આજથી છે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. ધોરણ 1 થી 8 માટે જે આરટીઈની પ્રોસેસ છે એ પ્રોસેસ અંતર્ગત 28મી ફેબ્રુઆરીથી આરટીઈમાં ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. 12મી માર્ચ સુધી ફોર્મ ભરી શકાય છે. તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. ધોરણ 1 થી લઈ અને ધોરણ 8 સુધી જો તમારા બાળકને અથવા તો વિદ્યાર્થીને ભણવું હોય, મફતમાં તમારે શિક્ષણ મેળવવું હોય તો આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી રાખજો, કારણ કે 28 ફેબ્રુઆરી 2025થી લઈ અને 12 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ
ભરી શકશો. આરટીયુમાં વિનામૂલ્યે ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં એટલે કે પ્રાઇવેટ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે. ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા છે એ તમારે ઓનલાઈન કરવાની રહેશે, એટલે કે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12માની પાસબુક જે માર્કશીટ હોય છે એ, તમારું લિવિંગ સર્ટિફિકેશન તેમજ જાતિનો દાખલો, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમે જે અરજી કરેલી છે એ એપ્રુવલ થઈ જાય ત્યારે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં દર મહિને 3,000 રૂપિયા આપવાનું શરૂ થઈ જશે. હાલ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના છે એ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરવામાં આવી શકશે. તો એ અંગે છે અત્યારે સમાચાર મળી રહ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના જે પણ લોકો લાભાર્થીઓ છે એમને લાભ મળ્યો છે એમના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી, પ્રશ્નો હતા કે 2,000 રૂપિયાનો હપ્તો હજુ સુધી અમારા બેંક એકાઉન્ટમાં જમા નથી થયું, તો આ 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમને પણ 2,000 રૂપિયાના હપ્તાનું પેમેન્ટ પ્રોસેસ પેન્ડિંગ બતાવે છે એમને વહેલી તકે છે એ 2,000 રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવશે. અને આ 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ જ દરેક ખેડૂત મિત્રોને છે તાત્કાલિક છે એ એમના બેંક એકાઉન્ટમાં પણ જમા કરી આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે 500 રૂપિયામાં આપવામાં આવશે. બીપીએલ કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે, કારણ કે હોળી ભેટ આપવામાં આવશે. મિત્રો ગુજરાત રાજ્ય સિવાય ઘણા બધા ભાજપ શાસિત જે પ્રદેશો છે, રાજ્યો છે, એ રાજ્યોની અંદર હોળી ભેટ દરમિયાન છે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તો આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં શું 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે કે નહીં, એ વિશે તમારું શું માનવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને તમને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જણાવીએ તે પહેલાં જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી, ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાગજો. હવે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની છે એ વધારેમાં વધારે આવક થઈ હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ પણ મળ્યા છે. આસપાસના ગામડાના ખેડૂતો પણ પોતાના પાકને વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો સંપર્ક કર્યો છે, એટલે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે. તો આવનારા સમયની અંદર જે ખેડૂતોએ પોતાનો પાક ઉગાડેલો છે એનો પૂરતો ભાવ છે એ ખેડૂતોને મળી શકે છે. અત્યારે જે સમાચાર માહિતી સામે આવી રહી છે જેની અંદર મિત્રો માર્કેટિંગ યાર્ડમાં કપાસની છે એ મકબલ આવક જોવા મળી છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો ભાવ સારો પણ જોવા મળી રહ્યો છે, જેની અંદર મિત્રો 2,150 ક્વિન્ટલની કપાસની આવક થઈ હતી. ખેડૂતોને એક મણનો ભાવ છે 1,312 રૂપિયાથી 1,496 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. એ સિવાય મિત્રો જોઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ચણાની પણ છે એ સારા પ્રમાણમાં આવક થઈ હતી. ચણાના પણ છે એ 17,500 મણની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થઈ. ધાણાની પણ છે એ 19,000 મણની અને જીરુની છે એ 7,500 મણની છે એ આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. આ સાથે જ મિત્રો તુવેરની પણ છે એ 15,000 ક્વિન્ટલની જે 15,000 મણની આવક થઈ હતી એમાં ખેડૂતોને સારામાં સારા ભાવ મળ્યા છે. આ સાથે જ મિત્રો જે વાત કરવામાં આવે તો ખેડૂતોને ચણાનો ભાવ છે એ 950 રૂપિયાથી 1,080 રૂપિયા સુધીનો મળ્યો છે. ધાણાનો ભાવ છે 1,130 રૂપિયાથી 1,875 રૂપિયા. રૂનો ભાવ છે એટલે કે કપાસનો ભાવ છે એ અને જીરુનો ભાવ છે એ સ્થિર રહ્યો છે, એમાં 1 પણ રૂપિયાનો વધારો કે ઘટાડો નથી થયેલો. કપાસનો ભાવ જે છે એ મિત્રો 1,300 રૂપિયાની લઈ અને 1,400 રૂપિયાની સપાટી સુધી રહ્યો છે, પરંતુ જે જીરુનો ભાવ છે એ 3,400 રૂપિયાથી લઈ અને 4,041 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. તુવેરનો પણ સારામાં સારો ભાવ ખેડૂતોને મળ્યો છે. આ સિવાય મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. સફેદ ડુંગળીની જે આવક થઈ હતી એમાં સાથે સાથે લાલ ડુંગળીની પણ આવક થઈ હતી અને પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં 1,04,320 કટા છે એ ફક્ત સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 દિવસની અંદર સતત 90,000 કટા દરરોજના છે એ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે અને 200 રૂપિયાથી લઈ અને 313 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને સફેદ ડુંગળીનો
મળી રહ્યો છે। આ સાથે જ મિત્રો લાલ ડુંગળીના ભાવ પણ 150 રૂપિયાથી લઈ અને 566 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે। તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે જણાવીએ, સમાચાર આપીએ તો સોના ચાંદીના ભાવની અંદર છે એ કિંમતમાં અત્યારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ છે એ 541 રૂપિયા ઘટી અને 85,979 રૂપિયા થઈ ગયો છે। ગઈકાલે ત્યારે સોનાનો ભાવ છે 86,520 રૂપિયા હતો। અને મિત્રો ચાંદીની વાત કરવામાં આવે તો આજે 1 કિલો ચાંદીના ભાવમાં 945 રૂપિયાનો ઘટાડો થયો છે। આ સાથે 96,844 રૂપિયા પ્રતિ કિલો ચાંદીનો ભાવ થઈ ગયો છે। ગઈકાલે ચાંદીનો ભાવ છે એ 97,789 રૂપિયા હતો। તો આમ મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।